તો સમાચારમાં આગળ વાત કરી ડભોઈમાં એસટી વિભાગ દ્વારા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી ચાલક અને કંડક્ટરની આંખનું ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણા આઈ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આંખોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટરોએ ભાગ લીધો હતો. ડભોઈમાં ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણા આઈ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. મોટી સંખ્યામાં કંડક્ટર તેમજ ડ્રાઈવરોએ ભાગ લીધો હતો અને પોતાની આંખોનું ચેકઅપ કરાયું હતું. આંખોને વિનામૂલ્યે તપાસ કરવામાં આવી રહ્યું હતું. ડભોઈ એસટી વિભાગ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ડભોઈ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનું અમે આયોજન કરેલ છે. સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ એમને આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો. આ દરમિયાન અમે ધ્યાનમાં લીધું કે જે કોઈ ડ્રાઈવરને આંખોના ચશ્મા વધ્યા હોય કે ઓછા થયા હોય, જે આંખની કંઈક પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ ડૉક્ટર બિંદુબેન કૃષ્ણા હોસ્પિટલ દ્વારા એનું ચેકઅપ કરવામાં આવ્યું અને બીપીનું હું એચએમઓ તરીકે ડૉક્ટર કમલેશભાઈ દ્વારા એ લોકોનું બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું. ઘણા દર્દી હોય છે એમાં કે જેનું બીપી થોડુંક હાઈ હોય છે, એ અમે કંટ્રોલમાં થઈ અને કોઈ પણ માર્ગ અકસ્માત ના થાય એના માટે અમે લોકોએ આયોજન કર્યું. આજે અમારે કેવું હોય છે કે ડેપોની અંદર ઉતરતી અને ચડતી બે નોકરી હોય છે. ઉતરવાના ટાઈમે એટલે 12:30 વાગે જ્યારે ડ્રાઈવર કંડક્ટર ઉતરતા તે ટાઈમે ચેક કરે, ચડવાનો સમય હોય તે ટાઈમે ચેક કરે. આ તમામ અમે ચેક કર્યા. તે દરમિયાન અમારે લગભગ 50-60 ડ્રાઈવર તથા મિકેનિકો અમે ચેકઅપ કેમ્પ કરવા.